ખેડબ્રહ્મા ખાતે નવી ડીવાયએસપી કચેરીનો ભવ્ય શુભારંભ જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલના હસ્તે કરવામાં આવ્યો। આ પ્રસંગે ડોક્ટર કુલદીપ કુમારે ડીવાયએસપી તરીકે ચાર્જ સંભાળી નવી કચેરી શરૂ થતાં ખેડબ્રહ્મા સહિત આસપાસના વિસ્તારના લોકોને પોલીસ તંત્ર સુધી પહોંચવામાં વધુ સરળતા રહેશે। નવી ડીવાયએસપી કચેરીથી લોકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ સાથે પોલીસ કામગીરીમાં વધુ અસરકારકતા આવવાની આશા છે। આજરોજ ખેડબ્રહ્મા સેવા સદન ખાતે ખેડબ્રહ્મા એસડીપીઓની નવી કચેરીનું લોકાર્પણ કરવામાં આવેલ છે। ખેડબ્રહ્મા ડિવિઝન સરકારશ્રીના જે નવતર અભિગમ છે, જેમાં દરેકે દરેક એસડીએમ દીઠ એક એસડીપીઓ હોવા જોઈએ, તેને તે સ્કીમ મુજબ એસડીએમ ખેડબ્રહ્મા અને એસડીપીઓ ખેડબ્રહ્મા એ મુજબની 2 પોસ્ટ નવી ક્રિએટ થઈ હતી। તેમાં હાલ આપણા સાબરકાંઠા જિલ્લાના SC/ST ડીવાયએસપી કુલદીપ નાઈની નિમણૂક કરવામાં આવેલ છે। આ કચેરીની અંદર ટોટલ 5 અલગ અલગ પોલીસ સ્ટેશન જે છે, જેમાં પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા, ખેરોજ અને ચિઠોડા, આ 5 પોલીસ સ્ટેશનનું સબ ડિવિઝન લેવલનું જે સુપરવિઝન વર્ક છે તે કરવામાં આવશે। ક્રાઇમ લગત જે કામગીરી છે તેનું સુપરવિઝન કરવામાં આવશે। અરજદારો જે છે, જે લોકોને અત્યાર સુધી ઈડર સુધી જવું પડતું હતું, તેના બદલે તે લોકો ખેડબ્રહ્મા કચેરી ખાતે આ 5 પોલીસ સ્ટેશન અરજદારો પોતાની સમસ્યાઓ સાથે આવી શકશે અને એમનું નિરાકરણ જે છે એ એસડીપીઓ ખેડબ્રહ્માની કચેરી દ્વારા કરવામાં આવશે।